વડોદરાની ગોત્રીની જીએમઈઆરએસ હોસ્પિટલની ગંભીર બેદરકારી, 2 દર્દીઓ માટે મંગાવેલ બ્લડમાં ઘોટાળો, એક દર્દીને બીજા બ્લડ ગ્રુપનું બ્લડ ચઢાવતા સમસ્યા સર્જાઈ, અન્ય દર્દી માટે મંગાવેલું બ્લડ ટીબીના દર્દીને ચઢાવી દેવાયું, દર્દીને ગભરામણ થતાં આઈસીયુમાં દાખલ કરાયું, સમયસર સારવાર મળતા દર્દીઓનો જીવ બચ્યો, નર્સિંગ સ્ટાફની ભૂલની જાણ થતાં તાત્કાલિક સારવાર અપાઈ, જવાબદાર સ્ટાફ સામે કડક કાર્યવાહીની માંગ, ભૂલ કરનાર નર્સ સામે આજે કમિટીમાં નિર્ણય લેવામાં આવશે। जो बोटल हमारा बाजूवाળાને ચડાવવાનો હતો એ લોહીનો બોટલ મારી વાઈફને ચડાવી દીધો। આયા જોડે કંઈ નામ નહીં પૂછ્યું, કંઈ નહીં, અને આવીને ડાયરેક્ટ બોટલ ચડાવી દીધો। અને પછી મારા મામા છે એ અંદર ગયા તો એ કીધું કે અમારા લોહીનો બોટલ તો જો આવ્યો નહીં તો તમે ચડાવ્યો કોનો? તો પછી પેલા સિસ્ટર આવ્યા ને પછી એમને બોટલ છૂટો પાડી દીધો। પછી એના પછી તકલીફ વધી ગઈ, બીપી લો થઈ ગયું ને શરીર ધ્રુજવા લાગી, પછી એમને ડાયરેક્ટ આઈસીયુમાં લાવ્યા। ઘટના ઘટી ગઈ કે બીજા પેશન્ટનું બ્લડ બીજા પેશન્ટમાં ચડાવવામાં આવ્યું હતું, તો તરત જ એની જાણ થઈ ગઈ અને હાર્ડલી 5 mlથી બી ઓછું બ્લડ ગયું હશે કે આપણે બ્લડ સ્ટોપ કરી દીધું। સેમ બ્લડ ગ્રુપનું બ્લડ બી ક્યારેક ચડાવીએ આપણે તો બી બ્લડ રિએક્શન આવી શકતા હોય છે। તો આવા બ્લડ રિએક્શન અટકાવવા માટે જે પ્રોફાઇલેક્ટિક ટ્રીટમેન્ટ હોય, જેમ કે સ્ટેરોઇડ્સ છે, એવિલ છે, એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ છે, એ બધી તાત્કાલિક આપણે એને પેશન્ટને આઈસીયુમાં શિફ્ટ કરીને ટ્રીટમેન્ટ આપ્યું છે, એને ઓક્સિજન થેરાપી આપી દીધું અને એને ઓબ્ઝર્વેશનમાં રાખ્યું। એ વ્યક્તિને એનો મંતવ્ય લેવામાં આવશે અને પછી જે પણ કમિટી નક્કી કરે એનું સ્ટ્રિક્ટ ડિસિપ્લિનરી એક્શન આ કેસમાં લઈ છે।